સ્વાગત છે આપનું કાલનો દિવસ કેવો રહેશે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે કિશોર મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવો, આપના લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, દરેક દિવસે કંઈક નવું નજરાણું લઈએ છીએ। આજે પણ શું છે નવું નજરાણું તેની વાત કરીશું, પણ એ પહેલા શરૂઆત કરીશું પંચાંગથી અને પછી ત્યારબાદ દિન વિશેષ તરફ જઈશું। જી બેન। જી મહારાજ, હવે વાત કરીએ પંચાંગ વિશે। પંચાંગમાં ભાઈ હવે કાલે તારીખ 28/10/2025 ને વાર મંગળવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, કાલે કારતક સુદ છઠ છે, ચંદ્ર પોતે ધન રાશિમાં છે, નક્ષત્ર પૂર્વાષાઢામાં છે, યોગ શુકરમાં ચાલી રહ્યો છે, તો જ્યારે કરણ છે એ તૈતિલ નામનું કરણ ચાલે છે। પંચક કે વિછોડો નથી, સૂર્ય છે એ તુલા રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં છે। 6:43 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:04 છે। 12:27 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 11:14 છે। અભિજીત મુહૂર્ત એટલે કે જે સારામાં સારો સમય છે 12 થી 12:45 છે। રાહુકાળ બપોરે 3:13 સાંજના 4:39 રાહુકાળ દેખાય છે, અને રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સારા કામ નહીં કરવા, નવા કાર્યોની શરૂઆત નહીં કરવી। રાહુકાળમાં શક્ય હોય તો લાંબી મુસાફરી પણ ના થાય, તેનું ધ્યાન રાખજો। એકંદરે દિવસ સારો છે, કાલે છઠ છે, લોકો છઠની પૂજા પણ કરતા હોય છે। જી બેન। જી મહારાજ, તો હવે આપણે વાત કરીએ કાલના દિન વિશેષ વિશે। દિન વિશેષમાં ભાઈ કાલે મંગળવાર ને છઠ છે, અને છઠની સમાપ્તિ સવાર 8:05 થાય છે, પછી સાતમ બેસે જે એટલે કે મંગળવાર ને બુધવારે આમ બંને સાતમ ગણાય। આપણે બુધવારી સાતમ ગણીએ છીએ, આ વખત મંગળવારે સવારે 8:05 છઠ પૂર્ણ થશે અને બુધવારી સાતમ ગણશે, એટલે કે જે લોકો કદાચ રવિવારે ચોઘડિયામાં નથી મુહૂર્ત કર્યું તો તમે બુધવારે પણ મુહૂર્ત કરી શકો અને કાલે પણ મુહૂર્ત કરી શકો। કાલે સવારના 8:05 પછી ગમે ત્યારે મુહૂર્ત કરી શકાય એમ છે, વાંધો નહીં આવે। એના માટે આપણે દિવસ રાતના ચોઘડિયા પણ જોઈશું ને તમને કહીશું પણ ખરા, જે લોકોને છઠની પૂજા કરવી છે લોકો છઠની પૂજા પણ કરી શકશે। જી બેન। જી મહારાજ, હવે આપણે વાત કરી દિન વિશેષ વિશે, પરંતુ હવે જોઈએ કે આવતીકાલનું જે ચોઘડિયું છે એ કેવું રહેશે। હવે પહેલું ચોઘડિયું સવારનું 10:58 થી 12:23 છે। એટલે હવે જો તમારે સાતમ ગણી કાલે, જે લોકો કદાચ બુધવારે નથી સાતમ કરતા, તો જે લોકોને કાલે સાતમમાં ચોઘડિયામાં મુહૂર્ત કરવું છે સવારના 10:58 થી 12:23 છે, બીજું 12:23 થી 1:50, ત્રીજું શુભ ચોઘડિયું 3:13 થી 4:40, રાત્રિનું ચોઘડિયું લાભ 7:40 થી 9:13, અને પછીનું બીજું શુભ ચોઘડિયું છે જે 10:48 થી 12:23 છે। તો આ બધા દિવસ રાતના ચોઘડિયા છે, જે લોકોને પણ કોઈ પણ પ્રકારના સારા કામ કરવા છે, નવા કામ કરવા છે, સારા કાર્યોમાં આગળ વધવું છે, તો આ બધી તમને સરસ મજાની માહિતી આપી છે, આમાં કોઈ પણ સમયે તમે સારા કામ કરી શકશો। જી બેન। જી મહારાજ, તો હવે આવતીકાલના વિશેષ મુદ્દા વિશે પણ દર્શક મિત્રોને માહિતી આપો। ગઈકાલે આપણે રાહુના વિશે જણાવ્યું અને બધાને ખૂબ ગમ્યું। હવે બધા એવું કહે છે કે ભાઈ મહારાજ આની પર તમે સિરીઝ ચાલુ કરો, કે ભાઈ દરેક ગ્રહો લો, કે દરેક ગ્રહો ક્યાં બેઠા હોય, શું સ્થાન પર બેઠું હોય તો શું ફળ આપે। તો હવે આપણે આજે સૂર્યથી ચાલુ કરીએ છીએ। આમ તો 9 ગ્રહ છે, આપણે રાહુ તો લઈ લીધો, હવે સૂર્ય પર લઈશું। આજે સૂર્ય, પછી કાલે ચંદ્ર, પછી મંગળ, બુધ, એવી રીતે બધા લઈશું, અને તમારી કુંડલી જોડે રાખવાની, એટલે તમારે કયા ગ્રહો ક્યાં બેઠા છે તમને ખબર પડે। તો સૂર્યની વાત કરીએ, સૂર્યના 12 ખાનાની વાત કરીએ, તો ભાઈ કે પહેલા સૂર્ય લગ્નમાં બેઠો હોય તો શું ફળ આપે ને 12મા સ્થાનમાં શું ફળ આપે। લગ્નમાં સૂર્ય માણસને સારામાં સારી હાઇટ, બોડી ને પર્સનાલિટી આપે, જ્યારે સૂર્ય પોતે લગ્ન સ્થાનમાં એટલે દેહ સ્થાનમાં હોય તો માણસના જીવનમાં બહુ જ સારા હાઇટ, બોડી, પર્સનાલિટી ઊભી થાય, એક સરસ વ્યક્તિત્વ આવે, એની ડાયનામિક પર્સનાલિટી હોય, અને એની ચાલ એ સૌથી અલગ ચાલ તરી આવે। તો એક તો પહેલા સૂર્ય લગ્નમાં બહુ જ સારો, માણસને હાઇટ, બોડી, પર્સનાલિટી આપે। સૂર્ય બીજે હોય
તો સૂર્ય બીજે આંખોની સમસ્યા આપે, ચશ્મા આપે, નંબર આપે, સાથે પૈસા બચવાના દે. ગમે તેટલું ધન કમાયેલું હોય વેડફાઈ જાય, પૈસા ટકે નહીં, લાખ રૂપિયા પગાર હોય, લાખ રૂપિયા ક્યાં જતા રહે ખબર ના પડે. બીજે સૂર્ય પૈસા બચવા નથી દેતો. ત્રીજે સૂર્ય સાહસિકતા આપે છે. કંઈ પણ કામ કરવા માટેની સાહસિકતા, જનૂન જે આપે એ ત્રીજે સૂર્ય આપે. સૂર્ય ત્રીજા સ્થાનમાં હોય, વ્યક્તિ ખૂબ જનૂની હોય, સાહસી હોય અને કોઈ પણ કામ કરવામાં ઉત્સાહી હોય. ચોથે સૂર્ય હૃદયને લગતી સમસ્યા આપતું હોય છે. જ્યારે સૂર્ય ચોથા સ્થાનમાં હોય તો હાર્ટને લગતી કોઈ પ્રોબ્લેમ થાય. આ લોકોને જેને સ્ટેન્ડ મુકાવવા પડે છે, જે લોકોને હાર્ટની એન્જિયોગ્રાફી કે પછી કોઈ પણ પ્રકારની નાની મોટી હાર્ટની સમસ્યા છે, ખાસ કરીને બ્લડ પ્રેશરની નાની, તેવા લોકોના કુંડળીમાં સૂર્ય આપણે ચોથા સ્થાને વધારે જોવા મળે છે. પાંચમે સૂર્ય માણસને ભણવામાં ખૂબ હોશિયાર, તેજસ્વી અને ખૂબ ઊંચા સ્થાન ઉપર પદવી અપાવનાર હોય છે. સૂર્ય પાંચમા સ્થાનમાં હોય તો એ માણસ ખૂબ પ્રભાવશાળી વ્યક્તિત્વ સાથે ખૂબ સારું ભણેલો હોય, ગણેલો હોય. છઠ્ઠે સૂર્ય માણસના જીવનમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી કેલ્શિયમની સમસ્યા, વિટામિન્સની સમસ્યા લઈને આવતું હોય છે. સૂર્ય છઠ્ઠા સ્થાનમાં હોય તો સમજવું કે તમારે મિનરલ્સ, વિટામિન્સ, કેલ્શિયમ્સની સમસ્યા ઉણપ સર્જાય, ઇમ્યુન સિસ્ટમની ઉણપ સર્જાય અને એના કારણે નાના મોટા રોગ, ડિસીઝ થયા કરે. સૂર્ય સાતમે હોય તો પત્ની ગરમ મળે, પતિ ગરમ સ્વભાવનો મળે, મોડેથી લગ્ન થાય, લગ્નમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવતો હોય જો સૂર્ય સાતમા સ્થાનમાં હોય. સૂર્ય આઠમા સ્થાનમાં હોય તો માણસને આળસુ બનાવતો હોય છે. કામ કરવાની ઈચ્છા ઓછી અને ફરવા હરવાની અને કહેવાય ને બેસી રહેવાનું, એક જગ્યાએ શાંતિથી બેસીને નહીં પોતાની મનની દુનિયામાં આગળ જીવન જીવતો હોય છે. સૂર્ય નવમા સ્થાનમાં, આમ જોવા જાવ તો મોટા મોટા સરકારોના જે પણ મંત્રી છે, સરકાર દ્વારા લાભ કરાવતો હોય. સૂર્ય નવમા સ્થાનમાં સરકારી ટેન્ડરોમાં, સરકારી ફાઇલોમાં, સરકારી કામોમાં સારા હસ્તક્ષેપ કરાવડાવતો હોય છે અને સારા એવા કોન્ટેક્ટ પણ મોટા મોટા અધિકારીઓ સાથે જોવા મળતા હોય છે, જેનું કુંડળીમાં સૂર્ય નવમા સ્થાનમાં છે. સૂર્ય દસમે સરકારની પોતાની નજીક લઈ જાય, ક્લાસ 1 અધિકારી બનાવે, ક્લાસ 2 અધિકારી બનાવે કે ક્લાસ 3, પણ સરકારની અંડરમાં કામ કરતો હોય કાં તો સરકાર જોડે રહીને કામ કરતો હોય અને સારામાં સારો ગવર્મેન્ટ સરકારી કર્મચારી બનાવતો હોય છે, જેની કુંડળીમાં સૂર્ય બહુ સારો હોય, કર્મના સ્થાનમાં હોય. સૂર્ય 11મા સ્થાનમાં હોય તો શું ફળ આપે? 11મે સૂર્ય સરકારથી લાભ કરાવડાવે, સરકારી યોજનાઓથી લાભ કરાવડાવે, સરકારના કોઈ મોટા પાયાથી, ખેતીથી કે કોઈ પણ પ્રકારથી નાના મોટા લાભ કરાવડાવે જો સૂર્ય 11મા સ્થાનમાં હોય છે. સૂર્ય 12મા સ્થાનમાં હોય તો ચોક્કસથી થોડુંક સાચવીને રહેવું. પૈસા તમારા ગમે તેટલા તમે કરશો પણ એ વ્યય થઈ જશે. આકસ્મિક ખર્ચા આવીને ઊભા રહી જાય, નાના મોટા લાભ થવાના હોય, થાય નહીં, લાગે થશે પણ થાય નહીં. તો આ બધું લગ્નથી 12મે સુધીના દરેક જગ્યા પર સૂર્ય બેઠો હોય એનું તમને મેં ફળ આપ્યું. હવે સૂર્યને સારો કરવા, પ્રબળ કરવા શું કરવું? તો સૂર્યને સારો ને પ્રબળ કરવા સૂર્યના 12 મંત્ર રોજ નિત્યક્રમ બોલવાના. 12 મંત્ર ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવતા. ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ આદિત્ય નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ પુષ્ય નમઃ, ઓમ રવિય નમઃ, ઓમ ખગવે નમઃ. એવા 12 નામો 12 વખત બોલવાથી, સૂર્યનારાયણને અર્ક આપવાથી તમારો સૂર્ય મજબૂત થાય છે, બળવાન થાય છે અને તમને સારા એવા કામોમાં સફળતા મળે છે. તો આટલું નિત્યક્રમ કરવાથી લાભ થશે. આવતીકાલે આપણે ચંદ્રની વાત કરીશું. ચંદ્ર શું ફળ આપશે, કયા સ્થાનમાં કેવું ફળ આપે છે તેના વિશે આગળ વાત કરીશું. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં આગળ વાત કરીએ તો મેષ અને મિથુન આ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે દર્શક મિત્રોને જણાવો. દર્શક મિત્રો, વાત કરીએ આપણે કાલે મેષ, વૃષભ અને મિથુન રાશિવાળાનો જાતકોનો દિવસ કેવો રહેશે. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિને નિર્ણય લેતા પહેલા વિચારવું. જે તે કામ કરો, નિર્ણય લો એ સમજી વિચારીને લેજો. અણધાર્યા ફાયદા થાય, આકસ્મિક લાભ થાય. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે, પારિવારિક સુખ શાંતિ મળે. મહેનત કરવાની જરૂર છે. કાલે પરિશ્રમ કરજો. જાંબલી શુભ કલર, શુભાંક 6 રહેશે. વૃષભ રાશિ, સ્વાસ્થ્ય સાચવવાનું, સંભાળવાનું. ઘરમાં અને સમાજમાં સન્માન મળે, પ્રતિષ્ઠા વધે.
કામમાં ક્યાંક ને ક્યાંક અડચણો ના આવે તેનું ધ્યાન રાખજો. કાલે વૃષભ રાશિવાળાને થોડુંક ધ્યાન રાખવાનું છે, કામની અંદર કોઈ દખલગીરી ના કરે કે અડચણ ના આવે. માનસિક રીતે હેરાન પરેશાન થઈ શકો છો. નારંગી શુભ કલર શુભાંક 8 રહેશે. મિથુન રાશિ વર્તન અને વાણીમાં સાચવવાનું. કાલે બોલવા પહેલા ધ્યાન રાખવાનું કે આડું અવડું કશું કોઈની જોડે બોલાઈ ના જાય, કોઈ ખોટું ક્યાંક ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. દિવસ સારો આનંદમય જશે. કરિયરના કારણે મૂંઝવણમાં છો, કરિયરના કારણે ક્યાંક તણાવ દેખાય છે, ધીરે ધીરે પૂરો થશે. અચ્છા, ઓફિસની રાજનીતિમાં તમારી જોડે રમત ના રમાઈ જાય એનું ધ્યાન રાખજો. એટલે બધાથી સાચવીને રહેવાનું, બહુ લોકો ઉપર વિશ્વાસ નહીં કરવાનો. સફેદ શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે પણ માહિતી આપો. કર્ક, સિંહ અને કન્યા શું કહી રહી છે આગળની કર્ક રાશિ જોઈશું આપણે. ધન ખર્ચ ઉપર કાબુ રાખો, પૈસા ઉપર ખાસ કાબુ રાખવાનો, ખોટા ખર્ચા ના થાય એનું ધ્યાન રાખવાનું. તબિયત, સ્વાસ્થ્યનું અત્યારે બેવડી ઋતુ થાય છે, બરોબર. સ્વાસ્થ્યમાં ખાસ કર્ક રાશિવાળા ધ્યાન રાખે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમે ચોક્કસથી સારા પરિણામ લઈ શકશો. સલાહ લીધા વગર કોઈ કાર્ય ના કરતા. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિને જીવનમાં કોઈ નવા વ્યક્તિઓનું આગમન થાય, નવા વ્યક્તિઓને મળવાનું થાય, નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય. જીવનસાથી જોડે દિવસ બહુ જ સારો આનંદમય જશે. ઉતાવળિયા કાર્ય ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન કરી શકે છે, માટે ઉતાવળિયા કાર્ય ના કરશો. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિને મૂડી રોકતા પહેલા વિચારજો, જે તે જગ્યાએ કામ કરો 100 વાર વિચારીને કામ કરજો. નાના ભાઈ બહેનથી લાભ થઈ શકે છે. લોકો પાસે બહુ અપેક્ષા રાખશો તો હેરાન થશો. વધુ પડતી અપેક્ષા ક્યાંક ને ક્યાંક તકલીફ આપે. છેતરપિંડી થવાની સંભાવના છે. કોઈ તમારી જો છેતરપિંડી ના કરે તેનું ધ્યાન રાખજો. ભૂરો શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સુંદર અમને દર્શક મિત્રો સુધી માહિતી પહોંચાડી તે બદલ આભાર. તો હવે મહારાજ આપણી સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. આપની જન્મ તારીખ? મારે મારા બાબા વિશે પૂછવાનું છે. શું છે બાબાની જન્મ તારીખ, સમય, સ્થળ? 20/9/2002. સમય? સવારે 8:30. જન્મનું સ્થળ? અંબાલિયા. શું પ્રશ્ન છે આપનો? એને ગવર્મેન્ટ નોકરીનો ચાન્સ કેવો છે? બેંકની તૈયારી કરે છે, કેવું કરે છે? જો કુંભનો ચંદ્ર, તુલાનું લગ્ન, શતભિષા નક્ષત્ર, 14ની તિથિ, શુક્રવારનો દિવસ છે. હવે ગવર્મેન્ટ નોકરી માટે સૂર્ય બુધ સારા જોઈએ. 12મા સ્થાનમાં સૂર્ય બુધ છે. મંગળ પણ સારો છે અને ગુરુ પણ સારો છે. સરકારી નોકરીમાં ચોક્કસથી આગળ વધી શકે છે. દરરોજ ભગવાન ગણપતિને તુલસીના 2 પાન ચડાવવાનું કહો. ભગવાન ગણપતિને નિત્યક્રમ પ્રમાણે 2 પાન ખાય, તુલસીના 2 પાન ખાઈને દિવસની શરૂઆત કરે અને ભગવાન ગણપતિને યાદ કરે, ચોક્કસથી એને સારું બેંકમાં પરિણામ જોવા મળશે. જી બેન. જી. તો હવે મહારાજ આપણી જોડે બીજા પણ કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. હા, આપનું જન્મ તારીખ? હેલો. હેલો. હા, આપની જન્મ તારીખ? મેડમ 30/11/11. જી. જન્મ સમય? સવારે 9 વાગે. અને તિથિ કઈ છે? ગુજરાત. જી, આપનો પ્રશ્ન શું છે? મેડમ સનને અને એનું ભણતર જાણવું છે. ફરી એકવાર જન્મ તારીખ આખી બોલજો. 30/11/11. સાલ સાલ ટાઈમ સવારે 9 વાગે. નહીં, જન્મનું વર્ષ શું છે? 2011. અને સમય શું છે? સવારે 9 વાગે. અને જન્મનું સ્થળ ફરી એકવાર બોલજો. જન્મનું સ્થળ? ભાવનગર, ગુજરાત. જી. હવે મકર રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, શ્રાવણ નક્ષત્ર, બુધવારના દિવસે છોકરાનો જન્મ છે.
શનિ 7મા સ્થાનમાં ઘણો સારો ઊંચનો થઈને બેઠો છે, પણ 12મે સૂર્ય રાહુ ક્યાંક ને ક્યાંક એની કુંડલીમાં એને પરેશાન કરી શકે છે. સૂર્ય રાહુ બને એટલે અપયશ યોગ થાય. માણસ જે તે કામ કરે એમાં કોઈ સફળતા ના મળે, કોઈ પણ પ્રકારના કામમાં એને ક્યાંક ને ક્યાંક અગવડ થાય. હવે આ વસ્તુનું નિવારણ શું? નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જ્યારે પણ જળ ચડાવે ત્યારે ચપટી લીલા મગ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવે. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ રોજ કરે, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ તરફ આપણે આગળ વધીએ. તુલાથી ધન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે એના વિશે માહિતી આપો. તુલા રાશિને સાંજ પછી આર્થિક લાભ થાય, દિવસ સારો જાય, આનંદમય જાય. જીવનસાથી જોડે દિવસ સુંદર છે ભાઈ. કાલે જીવનસાથી જોડે ફરવા હરવાની મજા આવશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. જાંબલી શુભ કલર શુભાંક 5. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો ભૂતકાળની યાદો, જૂની જે યાદો છે તે તાજી થશે. મિત્રો સાથે દિવસ સારો જશે. શૈક્ષણિક કાર્યમાં રુચિ વધશે. વાતચીતમાં સંતુલિત રહેવાય. ભૂરો શુભ કલર શુભાંક 9 રહે. ધનરાશિને ભાગીદારીમાં નવું સાહસ કરવા માટે દિવસ સારો છે. જીવનસાથી તરફથી કોઈ સારી એવી ભેટ મળી શકે છે. મિત્રો સાથે ખોટા વિવાદમાં ના પડવું. આત્મવિશ્વાસમાં ઘટાડો થતો જોવા મળે છે. ક્રીમ શુભ કલર શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિને નવી નોકરી કે ધંધાની તક મળશે. દિવસ સારો આનંદમય પસાર થશે. કર્મચારી વર્ગ સાથે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું અને વડીલોનું ખાસ ધ્યાન રાખીશું. કાળો શુભ કલર શુભાંક 6. કુંભ રાશિ મૂડી રોકાણની નવી તક ઊભી થઈ શકે છે. સમસ્યાઓનો હલ આવી શકે છે. વધારે પડતો ગુસ્સો ટાળજો. બિનઆયોજિત ખર્ચ ના થાય. નારંગી શુભ કલર શુભાંક 7 રહે. મીન રાશિને ઉર્જાનું સ્તર ધીરે ધીરે વધશે. ઉર્જાનું સ્તર બહુ સારું છે. પરિવાર સાથે દિવસ સારો આનંદમય જશે. મિત્રોનો સાથ સહકાર સહયોગ મળશે. પ્રગતિની સંભાવના છે. સારા એવા સમાચાર ક્યાંક મળી શકે છે. કેસરી શુભ કલર શુભાંક 3 છે. જી બેન. જી મહારાજ, તો આપે ખૂબ જ સરળ ભાષામાં માહિતી પહોંચાડી છે તે બદલ આભાર. તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું ટેરો કાર્ડના માધ્યમથી જોઈએ કે એમનો આવતીકાલનો દિવસ કેવો રહેશે. હવે ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે કેવો રહેશે એમનું આવનારું આ નવું વર્ષ તેની વાત કરીએ. સૌપ્રથમ તો પહેલા મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. વર્ષ 2025 28/10 કાલે જેનો પણ જન્મદિવસ છે. તો ભાઈ 10th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે અને શું સૂચવે છે આપણી ડિયર એન્જલ્સ આ 10th ઓફ પેન્ટિકલ્સમાં? લખેલું છે પહેલું તો કે ભાઈ વેલ્થ, સારામાં સારી વેલ્થ મળે. એટલે ફાઇનાન્શિયલ કોઈ ચિંતા નથી. લક્ષ્મીજી તમારી સાથે છે. સાથે સાથે ફેમિલીમાં ગ્રોથ થાય. એકલા હોય તો બેકલા થાવ અને બેકલા હોય તો 3 જણ થાવ. ટૂંકમાં ફેમિલીનો ગ્રોથ છે અને 3 જણ હોય તો 4 જણ થાવ. સરસ છે. વર્ષમાં કોઈ સારા એવા સમાચાર, સારા એવા પ્રસંગ, મોટા પ્રસંગો આ વર્ષે તમારા ઘરમાં થવાના છે. અને હા, ચોક્કસથી કોઈ મોટી ભવ્ય સફળતા મળવાની છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, શુક્રનું કાર્ડ છે. દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવવાનું રાખે. વરસ સારું અને સુંદર જશે અને અતિશય લાભ આપશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી બેન. જી મહારાજ, આપે ખૂબ જ સુંદર અને સરળ ભાષામાં દર્શક મિત્રોને માહિતી આપી છે તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો જો હજી પણ આપના મગજમાં કોઈ પણ મૂંઝવણ ઉદ્ભવતા પ્રશ્નો હોય તો આપ સંપર્ક કરી શકો છો કિશન મહારાજનો. તો નંબર નોંધી લો. તો દર્શક મિત્રો, આ તો મારો કાલનો દિવસ કેવો રહેશે. તો આવી જ શો માટે આપ જોતા રહો કાલનો દિવસ કેવો રહેશે. ફરી મળીશું. નમસ્કાર.